ચોમાસું હજી બેઠું નથી પણ વરસાદી માહોલ તો જામી ગયેલો ક્યારનો છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં તો ચોમાસું ક્યારનું બેસી ગયું હોય એવો કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વાવાઝોડું તો ફંટાઈ ગયું પણ એની અસર હજી પણ છે। મે મહિનો આખો જાણે વરસાદી માહોલમાં જ વીતવાનો છે ને પછી જૂનમાં ગમે ત્યારે ચોમાસાના શ્રી ગણેશ થઈ જશે। એટલે હવે ચોમાસા સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જ રહેવાનો છે અને આ વરસાદે ખેડૂતોને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે। ખેતરમાં પડેલો પાક હજી પણ ઠેકાણે પડે એ પહેલા વરસાદ પાકને વેરવિખેર કરી નાખે છે। ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી જાય છે। નુકસાન સર્વેની વાત આવીને ઊભી રહી ગઈ છે અને એવામાં સારી વાત એ છે કે આ વખતે ચોમાસું બમ્પર રહેવાનું છે। ગુજરાતમાં અત્યારે જો વરસાદી માહોલનું વર્ણન કરવું હોય તો કહી શકાય કે ચોમાસા પહેલાનું ચોમાસું, કેમ કે હાલનો વરસાદી માહોલ હવે ચોમાસા સુધી લંબાવવાનો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તો દેખીતી રીતે ચોમાસું બેસી ગયું હોય તેવા જ દ્રશ્યો સર્જાયા છે। અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અષાઢ જેવો માહોલ સર્જાયો છે। શહેરો અને ગામડામાં વહેણ વહેતા થયા છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે। સુરત, વલસાડ, ડાંગ, તાપી અને નવસારી જિલ્લામાં સતત વરસાદ થઈ રહ્યો છે। વાવાઝોડું તો ટળી ગયું પણ તેની અસર હજુ વર્તાઈ રહી છે। ભરૂચમાં તો ધોધમાર વરસાદ વચ્ચે અષાઢી માહોલ સર્જાયો છે। સમગ્ર જિલ્લો અત્યારે વરસાદની પકડમાં છે। સવારથી હાંસોટમાં 2 ઇંચ, નેત્રંગમાં 1.75 ઇંચ અને વાલિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો। જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। કલેક્ટરે લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ 3 દિવસ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગનું માનીએ તો એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા મધ્યમથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતને ગમરોડી નાખશે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। दिन 27, 28 और 29 में राज्य में स्कैटर्ड रेनफॉल होने का संभावना है। उसका आगे आइसोलेटेड रेनफॉल रहेगी। 27 मई के लिए सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, डांग, वलसाड, दमन और दादरा नगर हवेली और जो हमारा सौराष्ट्र कच्छ में गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव, इसे ये है हमारा 27 मई का हैवी रेनफॉल का वार्निंग है। के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा। विंड स्पीड भी 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 28 મેથી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। તેમનો દાવો છે કે 3 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। એમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તો ભારે વરસાદની શક્યતા છે। રહેશે। વરસાદની સંભાવનાઓ કેવી છે? હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, વરસાદની કેવી પરિસ્થિતિ રહેવાની છે? કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે પહેલેથી જ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હવામાનમાં આજથી જ પલટો આવશે। તારીખ 27 મેથી 3 જૂનમાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌથી મોટી વાત એ છે કે આ વખતે દેશમાં વરસાદ સારો રહેશે। ભારતીય હવામાન વિભાગનું માનીએ તો જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં સરેરાશ 108% જેટલા વરસાદની શક્યતા છે। ગુજરાતમાં તો સિઝનના 119% વરસાદની આગાહી કરાઈ છે, જેની શરૂઆત જૂનથી જ થઈ જશે। अगले 3-4 दिन में हम यही बोले हैं कि महाराष्ट्र के और कुछ हिस्से में मानसून आएगा और इसके साथ साथ साउथ उड़ीसा, साउथ छत्तीसगढ़, आंध्र प्रदेश, तेलंगाना में मानसून आगे बढ़ने का संभावना है। કેરળમાં 8 દિવસ વહેલું બેઠેલું ચોમાસું હવે મુંબઈ સુધી પહોંચી ગયું છે। આગામી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રથી લઈને છત્તીસગઢ સુધીના ભાગોને આવરી લે તેવી શક્યતા છે, જ્યાંથી ગુજરાત દૂર નથી। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે, પણ કેરળમાં ચોમાસાના વહેલા આગમનને જોતા ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહના અંતે ચોમાસું બેસી શકે છે, જો કે હજુ કોઈ આગાહી કરવામાં નથી આવી। ये कि गुजरात में इस बार अच्छा बारिश होगा और सामान्य से ज़्यादा बारिश होगा। ये जो 114 और 119 की बात करें वो सामान्य का संज्ञा है। जब वर्षा ±14% के अंदर होता है गुजरात रीजन में, हम इसको सामान्य वर्षा बोलते हैं और इस बार इससे ज़्यादा वर्षा होगा। सिमिलर सौराष्ट्र कच्छ की बात करें, जब ±19% लॉन्ग पीरियड एवरेज की अंदर होता है, इसको सामान्य बोला जाता है और इस बार इससे ज़्यादा वर्षा होगा, यानी 119% से ज़्यादा वर्षा होगा सामान्य से।
ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હજુ કોઈ ચોક્કસ આગાહી નથી કરાઈ, પણ જે રીતે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ખેતીને નુકસાનનો સિલસિલો સતત આગળ વધી રહ્યો છે. લણેલો ઉનાળુ પાક હજુ તો ખેતરોમાં પડ્યો હતો, ત્યાં વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. આ દ્રશ્યો સુરતના ઓલપાડના છે, જ્યાં ખેતરોમાં પડેલા ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. સ્થિતિ એ છે કે ખેડૂતોએ પલળેલી ડાંગરને સુકવવા માટે તેને રસ્તાના કાંઠે પાથરવી પડી, કેમ કે ખેતરોમાં પાણી ભરાયેલા છે. 5 ખેડૂતનું છે, લગભગ 25 થી 30 વીઘાનું ડાંગર છે. હવે અમે કાલે કર્યું, હવે એને ઢાંક્યું બી, અમને વરસાદનો ડર હતો એટલે, પણ રાતના એટલું પવન ને વાવાઝોડું ને ભાઈ વરસાદ ફૂંકાયો કે તાડપત્રી બી અમારું ઢાંકેલું બધું ઉડી ગયું ને આ બધું ભાત અમારું પલળી ગયું. માંગ એ જ છે કે અમને આ સર્વે કરીને સરકાર કંઈ સહાય આપે ખેડૂતોને એમ, કારણ કે અમારા આખા વર્ષની આ જે મહેનતનું ફળ કે અમને કે આશા કે આમ કર આમ થશે તેમ થશે, થોડું ઘણું ખર્ચા અમારે નીકળી જશે, તેને બદલે આ તો પૂરું જ પાણીમાં જતું રહ્યું અમારું. તો સવારે પાછા આવ્યા જોવા માટે તો અમારા આખા ખેતરમાં ઝાડે બાજુ પાણી, એના વિડીયો પણ છે મારી પાસે, બધું જ છે. કેટલું પાણી હતું તમે? આ ઘૂંટણસમાં પાણી છે મારા ખેતરમાં. આ ભાત તમે જે જોયું છે ને, આ બધા ભાત પાણી અંદર, એને ઉપર પાણી હતું હાલમાં. જે આપણે ખર્ચો કરેલો છે, ખર્ચો આપણને મળી નથી રહેતો. મારી પરિસ્થિતિ આ છે જ છે. મેં ભાત લાખ્યું છે, જેમાં પાણીમાં પીલાઈ ગયું છે, એ મારું 2 નંબરમાં ગયેલું છે કૂટ મારું ભાત. ઓલપાડ તાલુકામાં અત્યારે રસ્તા અને હાઈવે પર ઠેર ઠેર આવા દ્રશ્યો જોવા મળશે. ડાંગરના પથારાએ અડધા રસ્તા રોકી લીધા છે, પણ ખેડૂતો પાસે આમ કરવા સિવાય છૂટકો નથી. જેમનો ડાંગરનો પાક વધ્યો છે તેમણે મિલોમાં પાક વેચવા માટે વાહનોની લાઈનો લગાવી છે. ટ્રેક્ટર સહિતના મોટા વાહનોમાં ડાંગરને પ્લાસ્ટિકમાં સુરક્ષિત કરીને ખેડૂતો વેચવા લાવી રહ્યા છે. હાલમાં મારું ટોટલ ડાંગર પલળાઈને નષ્ટ થઈ ગયું છે, કારણ કે કમોસમી વરસાદને કારણે આ આખું જે લોકોના ખેતરોમાં પાણીનું ગળકાવ થઈ ગયું છે. આજે તમે અત્યારે હાલમાં ઓલપાડ જીનમાં ઘણા સભાસદો ખેડૂતો ટ્રેક્ટરની લાઈન જોવા મળે છે અને પોતાનો પાક બચાવવા માટે જે મહેનત કરી રહ્યા છે તે આજે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો. હવામાનની સ્થિતિને જોતા ખેડૂતોને પોતાનો પાક બચાવવાની સલાહ આપવામાં આવી છે. તોફાની વરસાદથી ફક્ત પાકને જ નહીં, લોકોની મિલકતોને પણ ભારે નુકસાન થયું છે. અરવલ્લીમાં સોમવારે રાત્રે પવન સાથે વરસાદ પડતા મોડાસાના સાકરિયા ગામમાં મકાનોના પતરા ઉડી ગયા, વીજપોલ ધરાશાયી થઈ ગયા અને લોકોની હાલાકીનો પાર નથી. ચોમાસા પહેલા જ તંત્ર નુકસાન સર્વેમાં લાગી ગયું છે. 10:30 વાગે વાવાઝોડું આવ્યું, એ કારણથી ઘરમાં છોકરી એના બાપ પત્નીને ખાવા જમવા બેઠો નાખી સોપાર ઉડી. આખું ગામ સાકરિયા વિસ્તારનું દરેકને નુકસાન ભજવાર થયું હોય. 4 ઢોક મોણા 4 તૂટીને પડ્યા. કોલો ઉડવાથી વધુ 15 ફૂટ છેટી થતો પડ્યો. ગાભણ ભેંસો હેઠળ હતી, એ દબાઈ ગઈ. એ જીવો બચાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો. તમે મેં એવી જાણ કરી કે સહાયની ગરીબ અત્યારે ઘરમાં પૈસા નહીંથી ચલાવે, હેર લાઈને ખાય એવી પૈસા ને, તો સરકાર ગમે તે રીતે સહાય આલી શકે એવું અમારું વિલંબથી છે. હાલ જ્યાં શાળાઓમાં વેકેશન છે ત્યાં લોકો વરસાદી માહોલમાં દરિયાકાંઠે ફરવાની મજા માણી રહ્યા છે. દમણ, સોમનાથ અને દ્વારકાના દરિયાકાંઠે ઉછળતા ઊંચા મોજા જોઈને લોકો ખુશ થઈ રહ્યા છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળતા 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સંગમ ઘાટથી ભડકેશ્વર મંદિર સુધી દરિયાકાંઠે મોજાનો પ્રચંડ અવાજ સાંભળી શકાય છે અને આ માહોલમાં પ્રવાસીઓ દરિયાદેવને જોવા માટે ઉમટી રહ્યા છે. દમણનો દરિયો પણ તોફાની બનતા 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. નમો પથ પર દરિયાના પાણી ફરી વળ્યા છે. હિલોળા લેતા દરિયાના પાણી આગામી સમયમાં ભારે વરસાદની દસ્તક આપે છે. સોમનાથના દરિયામાં પણ આ જ સ્થિતિ છે. અહીંના દરિયાકાંઠે સહેલાણીઓનો જમાવડો છે. કાળઝાળ ગરમીથી રાહત મળતા પ્રવાસીઓ ખુશ છે. જોકે પ્રવાસીઓ બેદરકારી પણ દાખવી રહ્યા છે. દરિયામાં નાહવા જવા પર પ્રતિબંધ હોવા છતાં લોકો તોફાની મોજા વચ્ચે સ્નાન કરી રહ્યા છે. આ દ્રશ્યો જોખમી સાબિત થઈ શકે છે. દરિયો ભારે તોફાની બની રહ્યો છે અને આની વચ્ચે તંત્રની અને પ્રવાસીઓની ગંભીર બેદરકારી હાલ સામે આવી છે. ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને પ્રવાસીઓ ક્યારે જાગૃત બને છે તે જોવું રહ્યું. અન્યથા મોટી જીવહાનિની શક્યતાઓ પણ નકારી શકાય નહીં. આ વખતે કદાચ પહેલી વખત એવું બનશે જ્યારે દિવસોના વરસાદી માહોલનો સંગમ સીધો ચોમાસા સાથે થશે. સારા વરસાદની આગાહી વચ્ચે ચોમાસા પહેલા જ ચોમાસાનું ટ્રેલર દેખાઈ ગયું છે. ત્યારે હવે રાહ જોવાઈ રહી છે કે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ક્યારે થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.